રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે માત્ર 2 જ દિવસની વાર છે, ત્યારે નવા મતદારો અને યુવાનો 100% મતદાન કરે અને જાગૃત થઈને મતદાન કરે તે માટે રાજકોટના યુવાઓએ ફૂલછાપ ડિજિટલના માધ્યમથી રજૂઆત કરી છે. મારું નામ યશ ભિંડોરા. સૌપ્રથમ દરેક મતદારોને જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેમાં 100% મતદાન કરવું જોઈએ. ઉમેદવારો છે જેની કામગીરી, કાર્યક્ષમતા અને એને વિચારધારા રાજકોટને કઈ રીતે આગળ લઈ જવું તેના ઉપર તે વિચારીને મતદાન કરવું, નહીં કે જાતિ, ધર્મ કે અન્ય બીજા કોઈ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને. દરેક જે મતદારો મત દેવા જાય તેને 100% ખાતરી હોય છે કે એના ઉમેદવાર કોણ છે, કેટલા કામ કરશે અને અન્ય કોઈ લોભ લાલચમાં ન આવીને જે પોતાના વિસ્તાર માટે જે સારા ઉમેદવાર હોય, કાર્યક્ષમતા, જે પોતાની આવડત હોય જેનામાં, તેને 100% જીતાડવા જોઈએ. મતદારોને તે ધ્યાનમાં રાખ. 100% યુવા મતદાન તરીકે મારે એવી અપીલ કરવી છે કે રાજકોટનો સારામાં સારો વિકાસ થાય. મેટ્રો સિટીમાં નામ આવે છતાં મેટ્રો સિટી જેવું લાગતું નથી તેવું સ્પષ્ટપણે માની શકાય, કેમ કે આટલા વરસાદમાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ જાય છે. તે સૌ કોઈ જાણે જ છે અને તેને વાતથી વાકેફ પણ છે. તેને કઈ રીતે નિકાલ કરવો, તે જે ઉમેદવાર છે તેને જે ચૂંટણી લડે છે અત્યારે, તે કોર્પોરેટ તેની પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે કઈ રીતે પાણીનો નિકાલ કરવો, કઈ રીતે એવું બધું વિકાસ કરો કે નગર આયોજનનો વિકાસ કરવું કે જેનાથી પાણી ન ભરાય અને કોઈને તકલીફ પણ ન થાય. મારું નામ રોનક રવિયા. પહેલા તો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, સ્થાનિકમાં જે લોકો કામ કરતા હોય, જે આપણી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે એવા લોકોને આપણે વોટ કરવો જોઈએ, જે આપણે અડધી રાતે ફોન ઉઠાવી શકે એવા લોકોને. અને બીજી વાત કરવા જઈને તો આપણે આ લોકો અત્યારે આટલું ધ્યાન દે છે કે 10-15 દિવસથી આટલા કામે લાગ્યા છે બધી પાર્ટીઓ વાળા. એટલી પાર્ટીઓ વાળા આપણે 5 વર્ષ કામ કરે ને તો આપણે રાજકોટને નંબર 1 સિટીમાં લઈ જઈ શકીએ. તો એવા વ્યક્તિઓને આપણે જોઈને વોટ કરવા જોઈએ કે એ આપણું પ્રાથમિક જરૂરિયાતના કામ પૂરા કરી શકે ને એવા લોકોને વોટ કરવા જોઈએ. મારું નામ પ્રસિદ્ધ રાજદેવ છે. સૌ પ્રથમ તો મારી બધાય જનતાથી એક જ અપીલ છે કે બધાએ વોટ કરવો જ જોઈએ. આપણે જે આ સુનેરો વોટિંગ મળ્યો છે રાઈટ, એ પૂરેપૂરો આપણે અપનાવવો જોઈએ અને બધાએ વોટ કરવો જ જોઈએ. અને વોટ કર્યા પછી જે બી ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે તેમને 5 વર્ષ પૂરેપૂરું ધ્યાન દેવું જોઈએ. અને જો એક વોર્ડમાં 4 કોર્પોરેટર હોય, જે ખરેખર જો એ 4 કોર્પોરેટર વોર્ડ લક્ષી કામ કરે અને જનતા લક્ષી કામ કરે તો ગંદકીનો જે આપણે મુદ્દો છે, પછી વરસાદમાં પાણી ભરાઈ જાય છે, આપણી સરકારી શાળાઓ જોઈ લ્યો, એ સરકારી શાળાઓ ઉપર કામ કરી શકે, ગંદકીના પ્રશ્નો ઉપર કામ કરી શકે અને વરસાદમાં જે પાણી ભરાઈ જાય છે જેનાથી જનતાને ખૂબ જ તકલીફ પડે છે, એવું કાંઈ જ ન થાય. એટલે મારી એક જ અપીલ છે કે બધાએ વોટ કરવો જોઈએ અને જે બી ચૂંટાઈને આવે, નિષ્પક્ષીય આવે ચૂંટાઈને, એમને પોતાના કામ ઉપર ધ્યાન દેવું જોઈએ અને 5 વર્ષનું પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ. 26 એપ્રિલ મતદાનની પ્રક્રિયાનો દિવસ છે, ત્યારે આપ સૌએ આપના મતના અધિકારનો ઉપયોગ કરવાનો છે અને અચૂક મતદાન મથકે જઈ આપનો અમૂલ્ય અને કિંમતી મત આપી લોકશાહીને જીવંત રાખવાની છે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.